સમાચાર સાથે હું છું હિના। સમાચારમાં ખાસ શું છે ત્યારે દેવભૂમિ દ્વારકાની દરિયાઈ સુરક્ષામાં અચાનક વધારો કરી દેવાયો છે। વિસ્તારથી વાત કરવી છે કે જ્યાં મેગા ડિમોલિશન બાદ હવે દરિયાઈ સુરક્ષા વધુ કડક કરાઈ છે। દરિયામાં વિવિધ એજન્સીઓ દ્વારા જબરદસ્ત પેટ્રોલિંગ કરાયું। મરીન પોલીસ, ફોરેસ્ટ, કોસ્ટગાર્ડ સહિત એજન્સીઓએ પેટ્રોલિંગ વધાર્યું। દરિયામાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટનું ચેકિંગ કરાઈ રહ્યું છે। દ્વારકાના કુલ 23 પૈકી 21 ટાપુ પર જવા પર તંત્રએ રોક લગાવી છે। તાજેતરમાં 7 ટાપુઓને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરાયા હતા। ટાપુઓ પર અગાઉ અનેક વખત વિરોધી પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે। દરિયામાં પ્રતિબંધિત વિસ્તારમાં જતા 13 માછીમારો સામે ગુના દાખલ કરાયા છે। અહીંયા ઇન ફ્યુચર બાંધકામ નથી થાય અને દરિયાઈ સુરક્ષા સુદૃઢ બને એના માટે પોલીસ પેટ્રોલિંગ જે છે વધારવામાં આવી છે। સાથે સાથે જે બીજી એજન્સીઝ છે, ફોરેસ્ટ ખાતા હોય કે કોસ્ટગાર્ડ હોય કે નેવી, એને પણ અહીંયા જે છે પેટ્રોલિંગ વધારી દીધી છે। સાથે જે ટાપુઓ છે અહીંયા અવર જવર પ્રતિબંધ છે, તો જ્યારે પણ પોલીસના ધ્યાન ઉપર આવશે કે જે પણ અહીંયા ગેરકાયદેસર વિઝિટ કરે છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સમાચાર મહેસાણામાંથી